સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન અકાળ દોષ અને અશુચિ દોષ અંગે છે. અકાળ દોષ અને અશુચિ દોષ અંગે પરમ કુપોદેવે વચનામૃત 253માં બોધ આપ્યો છે. અમુક વખતે સંજોગો અને પ્રકૃતિના ફેરફારો અને અમુક લોહી પરુ કે ગંદકી પાસે હોય ત્યારે આગમસૂત્રો ન વાંચવા કે ધાર્મિક અનુષ્ઠાનો સેવા પૂજા ન કરવા એ બોધ છે. શાસ્ત્રમાં જે મૂળ આગમસૂત્રો છે તે માટે અમુક નિયમો બાંધેલા છે કે અમુક દિવસે પ્રકૃતિમાં એવા ફેરફાર હોય અથવા તો અમુક અશુચિ લોહી પરુ વિષ્ટા કે ગંદકી હોય ત્યારે તે વાંચી શકાય નહીં. સદાચાર દાખલ રજસ્વલા દરમિયાનમાં ભક્તિ કે સ્મરણ મનમાં કરવું અને મુખ્ય પુસ્તક પ્રત્યે બહુમાન જળવાઈ રહે તેમ વર્તવું યોગ્ય છે. પાકું કર્યું હોય તે મનમાં ફેરવામાં હરકત નથી. જોકે પછી નિયત દિવસો બાદ બીમારીને લીધે રજસ્વલાનો સમય લંબાય તો ત્યાં પણ વાંચન વિચાર વિમર્શનો એકાંતે નિષેધ નથી ગણાયો. જૈનેતરમાં અને એવા ભક્તિ પ્રધાન સંપ્રદાયમાં પણ છૂટછાટ આપવામાં આવે છે. જેમ કે તાવ, ખાંસી કે શરદી થાય તેમ રોગમાં કંઈ ધાર્મિક પ્રવૃત્તિ બંધ કરવા કોઈ ધર્મમાં બોધ્યું નથી. પરંતુ ઉલટ વધુ સમય ફાળવે તો લાભનું કારણ થાય, કેમ કે આર્તધ્યાન ઓછું થાય અને આવી વખતે વૈરાગ્ય વધુ દ્રઢ થાય. અશુચિ વહેતી હોય ત્યારે પૂજા વગેરેનો નિષેધ કરેલો છે. તે તીર્થંકરના બહુમાનપણાને કારણે છે અને લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. બહેનોએ રજસ્વલા જેવા પ્રસંગમાં મનમાં સ્મરણ કે ભક્તિ કરી લેતા અધ્યાત્મની મુસાફરી ચાલુ રહે છે. ઉલટ આવા દિવસોમાં વિચારને વધુ અવકાશ મળે છે. ધાર્મિક શાસ્ત્રો કે ધર્મના પુસ્તક લઈને સ્વાધ્યાય કરવો ઘટતો નથી. તે સદાચાર લોકોમાં સામાન્ય રીતે પ્રસિદ્ધ છે. તે ચીલે ચાલવું એમ જ્ઞાની બોધે છે અને પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ આ મુજબ બોધ્યું છે. સ્મરણ કરવામાં તો કંઈ પણ અશુચિ જોવા યોગ્ય જ નથી. ભાવ વર્ધમાન થાય તે તરફ લક્ષ્ય રાખવા યોગ્ય છે એમ બોધ છે. સુવાવડમાં બાય હોય તેણે ચિત્રપટ આગળ જવું યોગ્ય નથી. જેને સામાન્ય રીતે ઘરના બીજા માણસો કે મુલાકાતીઓ પણ અડતા નથી તેણે અમુક મર્યાદા સાચવવી ઘટે છે. બાકી સૂતક પાળવા વગેરેની જરૂર સગા સંબંધીઓને નથી. નજીકથી અડકવું ન થાય કે એક આસને કે એક પથારીએ વગેરે ઉઠવું બેસવું ન થાય તો ઘરના ભક્તિ પૂજા વગેરે કરી શકે એમ પણ પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધ્યું છે. પત્ર સુધા પત્રાંક 215 જૂની આવૃત્તિમાં 171. અશુચિને લઈને વ્યવહાર જાળવતા, ચિત્રપટ આગળ ન જવાય તો પણ ભાવના ભાવતા મનમાં ભક્તિ ગમે ત્યારે ગમે તે અવસ્થામાં કરવા યોગ્ય છે. પરમ કૃપાદેવે બોધ્યું છે કે ગુરુ ગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાવ્યું નથી તેવી ભક્તિની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતા અકાળ અને અશુચિ દોષ હોય. શાસ્ત્રોમાં અકાળ અને અશુચિનો વિસ્તાર લંબાણપૂર્વક વર્ણવેલ છે. પરંતુ પૂજ્ય બ્રહ્મચારીજીએ ખુલાસો કરેલ છે કે આ નિયમ આચાર્ય રચિત ગ્રંથો માટે ગણાતો નથી. મોટું પુસ્તક એટલે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત માટે પણ તેવું નથી. જોકે બહુમાન સંપૂર્ણ જળવાઈ રહે તે માટે હંમેશા સાધકે તો સજાગ રહેવાનું જ છે. મનમાં સ્મરણ કરવામાં તો કોઈ પણ અશુચિ જોવા યોગ્ય નથી એમ પણ બોધ્યું છે. મૂળ હેતુ તો ભાવ વધારવાનો છે. પત્ર સુધાના 410માં પત્રમાં જૂની આવૃત્તિમાં 337માં પત્રમાં સમજ આપતા જણાવે છે કે આચાર્ય રચિત ગ્રંથો કે પરમ કુવોદના ગ્રંથ માટે શાસ્ત્રમાં વર્ણવેલ અશુચિ દોષ, અકાળ દોષ, ગ્રહણના દિવસો કે અમુક નિયત દિવસો કે જે દિવસો દરમિયાન આગમસૂત્રો વાંચવા નિષેધ છે તે વચનામૃતના અભ્યાસમાં લાગુ થાય એવું નથી. આગમસૂત્રો વાંચવા બાબત આ અકાળ દોષ ગણાવે છે એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ અહીં ખુલાસો કરેલ છે. એકાંત પ્રભાત, પ્રથમ પ્રહર એ સૈવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપ ચિંતન ભક્તિ સર્વકાળે સેવ્ય છે. મૂળમાં તો વ્યવસ્થિત મન એ સર્વશુચિનું કારણ છે. બાહ્ય મલ આદિક રહિત તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ શુચિ છે એમ પરમ કૃપાદેવે વચનામૃત 253માં બોધ્યું છે. સત્સાધનમાં મુમુક્ષુ વર્તવા રહેતા પુરુષાર્થ કર્યા જ કરે એ જ જ્ઞાનીની ભલામણ છે. સર્વ અવસ્થામાં શુચિ અશુચિ ગણ કર્યા વિના મંત્રનું સ્મરણ થઈ શકે છે એમ પૂજ્ય પ્રભુશ્રીજીએ કહેલું છે. માટે આત્માને
આ સ્નાનથી સદાય પવિત્ર કરતા રહેવાનું ચૂકવા યોગ્ય નથી, અને પોતાની કલ્પનાએ તો નથી જ વર્તું એવો દ્રઢ નિશ્ચય મુમુક્ષુઓએ કર્તવ્ય છે. પરમ કૃપાળુએ કહેલું મને સંમત છે એમ માનીને પ્રવર્તું. ભક્તિનું પરમ સ્વરૂપ ગુરુ આજ્ઞાએ ગુરુ ગમે જ્યાં સુધી ન મળ્યું ન જાણ્યું ત્યાં સુધી ભક્તિમાં ભૂલ થવી સંભવે. સૈવ્ય ભક્તિ માટે વહેલી સવાર બ્રહ્મ મુહૂર્ત જૈન અને જૈનેતરમાં સૌથી ઉત્તમ કાળ ગણ્યો છે. સાધકની દશા આગળ વધે અને પછી તો હરતા ફરતા, ખાતા પીતા કે જીવન વ્યવહારની બધી ક્રિયાઓ કરતાં પણ આત્મચિંતન થઈ શકે. ગૃહસ્થ જીવનના બીજા કામો કરવા પડે એટલે કરે, પણ અંતરમાં તો આત્મચિંતન જ ચાલુ હોય. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરત. જોકે બાહ્ય શુચિ સામાન્ય નિયમ અને સદાચાર રૂપે પણ આવું કરીએ છીએ, અને અધ્યાત્મ ક્રિયા કે અધ્યાત્મના ગ્રંથ પરત્વે અબહુમાન ન ઉપજે તેથી સાવચેતી જરૂરની છે. આવા સદ આચરણથી એકને કરતાં બીજા પણ શિથિલતા દાખવે તે અટકાવવા પણ સાવચેતીની જરૂર છે. ખરેખર તો વ્યવસ્થિત મન એ સર્વસૂચિનું કારણ છે. મન ચંગા તો કથરોટ મેં ગંગા. શાસ્ત્રમાં 32 પ્રકારની અસજ્જાએ આગમસૂત્ર સિદ્ધાંત ન વાંચી શકાય એવો ઉલ્લેખ છે. હાડકાં, માંસ, લોહી, વિષ્ટા કે મળદું પડ્યું હોય, સ્મશાન, ધુમ્મસ, ઠાર અને ઝાકળ હોય, તોફાની પવનના વાયરા હોય, તારા ખરે આકાશમાંથી, પ્રખ્યાત માણસ ગુજરી જાય કે રાજ્યમાં વિઘ્ન આવી પડ્યું હોય, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, અકાળે ગાજવીજ, અકાળે વીજળી અને અકાળે કડાકા થાય, 10 દિશા રાતી થાય કે બીજ ચંદ્રની 4 ઘડી અને આકાશમાં નવીન ચિહ્ન પેદા થાય ત્યારે, સૂર્ય ઉગ્યા પહેલાં 2 ઘડી, મધ્યાહને 2 ઘડી અને સાંજે સૂર્યાસ્ત બાદ 2 ઘડી અને મધ્યરાત્રિએ 2 ઘડી, અષાઢ સુદ પૂનમ, અષાઢ વદ એકમ, ભાદરવા સુદ પૂનમ, ભાદરવા વદ એકમ, કારતક સુદ પૂનમ, કારતક વદ એકમ અને ચૈત્ર સુદ પૂનમ અને ચૈત્ર વદ એકમ. આ તિથિઓ અને આ પ્રકૃતિના ફેરફારોને અકાળ દોષમાં ગણાવેલા છે. આવા સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વિશેષ હોય, અને તે કાળમાં તો શાસ્ત્રની પોથીઓ ગુંદરિયા અક્ષરોથી લખાતી, અને અક્ષરો ઓગળીને રેળાઈ જાય કે અક્ષરો ભૂસાઈ જાય તે અટકાવવા સારું પણ આવા નિયમો લાગુ કરાયા હતા. વળી ઝાડમાંથી બનાવેલા કાગળો કે ઝાડના પાંદડા પરનું લખાણ ભીનું થઈ જાય તો તે નાશ પામે કે અક્ષરો રેળાઈ જાય, વાંચી ન શકાય, તેથી પણ આ નિયમ હતો. વળી કોઈ પ્રખ્યાત વ્યક્તિ કે રાજા કે પ્રધાન ગુજરી જાય અને ત્યારે આગમશાસ્ત્રનો સિદ્ધાંતનો બોધ કરે, બોલે તો અબહુમાન કે જુગુપ્સા ઉપજવા સંભવ છે. પોતે ધર્મકરણી કરે તે વખતે બીજાને તે ખલેલરૂપ, બોજારૂપ કે તકલીફરૂપ કે આંધળા અનુકરણરૂપ ન બને તે પણ સંભાળવું જરૂરનું છે. પોતાના નિમિત્તે સામેવાળો જીવ ભલે ધર્મ તરફ ન વળે પણ વિમુખ તો ન જ થાય એ પણ તકેદારી અર્થે શાસ્ત્રમાં અમુક નિયમો વહેતા કરાયા હોય છે. અમુક વહેમ, મિથ્યા માન્યતા અને અંધશ્રદ્ધા પણ દેખાદેખીથી પેસી જાય છે, અને ધર્મમાં તો ખાસ આવું બનતું હોય છે. ત્યાં હાલ પૂરતું સંચય કર્યા વગર સર્વ કેવળી ગમે એમ ચિંતવું, તેથી શ્રદ્ધા ફરે નહીં અને અવસરે સત્પુરુષનો જોગ થતાં સત સમજણ અને સાચો ખુલાસો મળતા સંચય બધા નિવારણ પામે છે. મંદિરના ગભારામાં, તીર્થસ્થળ કે આશ્રમમાં કોઈ પોતાના ક્રમ મુજબ ઊંચા અવાજે ગાય કે ઊંચા અવાજે વાંચે કે બીજાને તે ધર્મકણીમાં અંતરાયરૂપ થાય એ વિવેકી સાધકનું કર્તવ્ય નથી. પ્રકૃતિનો વિસ્તાર મોટો છે અને સર્વને સમ્યક સમજાય એ ન બનવા યોગ્ય જાણી ગાવું, ઊંચા અવાજે વાંચવું, એવું કરવું વગેરે પોતે એકલા જ કે એકાંતમાં કરવું એ વિવેકીનું કર્તવ્ય છે. ધર્મસ્થળોમાં પોતાનું વર્તન કોઈ બીજા જીવને અધ્યાત્મમાં રૂકાવટ લાવે તે જ્ઞાનવણીય કર્મનું કારણ છે, અને બીજાઓને ધર્મમાં વિઘ્ન કરે તે તો ગમે તે સમયે અકાળ દોષ અને અશુચિ દોષ જ ગણાય એ સહજ વિચારતા સમજાય એમ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.